કોઈ પણ વસ્તુમાં જ્યારે તમને સમજ ના પડે તો તમે આરામથી પહેલા પેલો સવાલ પૂછી લો કે સર આ મને ખબર પડી નથી. અમુક 4-5 વિદ્યાર્થીઓ જે છે એના મોઢે નામ મને થઈ જાય, બરાબર? તો કદાચ હું એમને જ પૂછું ને એમને જ આગળ વધારું એવું નથી મારા મનથી. મારા મનથી તો બધા જ, બરાબર? ચલો, રિચલ પણ આજે આવી છે તો એ મને પૂછી શકે છે, એવું કઈ જરૂરી નથી કે તમે લોકો એક દિવસ આવ્યા છે ને 2 દિવસ નતા એટલે કે તમે મારાથી અરખામણા થઈ એવું નહીં, પણ સમજવાનો પ્રયત્ન કરજો. ગઈકાલે અમને આ એક મટીરિયલ આપેલું છે, જો આ પીપી સવાણીનું મેન બ્રાન્ચનું આ મટીરિયલ છે, દેખાય છે ને? ઉપર લખેલું છે CFE કોટા, દેખાયું દરેકને નામ? તો આ જે છે JEE અને નીટ માટેનું ફાઉન્ડેશનનો કોર્સ છે આખો. પીપી સવાણી યુનિટની અંદરથી આ તમને મટીરિયલ એક આવું આપવામાં આવશે. ફિઝિક્સનું, કેમેસ્ટ્રીનું, આવી રીતે 5 બુકો હોય. તમારા 11મા ધોરણની કેટલી 5 બુકો હશે, એ 5 બુકો તમારે કવર કરવાની. પણ આ બુક કવર કરવા માટે તમારી જોડે બેઝિક કોન્સેપ્ટ તમારા JEE નીટના પેલું એને લક્ષ આવડવું જોઈએ, બીજા નંબરમાં એને વિકલન આવડવું જોઈએ, અને ત્રીજા નંબરમાં એને સંકલન આવડવું જોઈએ, અને ચોથા નંબરની અંદર તમને ત્રિકોણમિતિનું થોડું ઘણું ખ્યાલ હોવો જોઈએ. sin થીટા શું છે, tan થીટા શું છે, વત્તા થીટા કેવી રીતે શોધાય. તો મારો બેઝિક એમ એ હતો કે તમારું 11th નું નો ડાઉટ આ બોર્ડ છે, આ બોર્ડ તમારે ચાલવાનું છે, આ દરેક વસ્તુ તમને આવડવી જોઈએ. હું એવું નથી કહેવા માંગતો કે આ નથી ચલાવવાનું મારે, પણ સવાલ શું છે કે એ બધી બેઝિક કોન્સેપ્ટ જે તમારા હતા એ કોન્સેપ્ટ લઈને જ તમારે ચાલુ પડશે, તો તમને આમાં ઈઝીલી ખબર પડશે. કારણ કે આનું જે પેપર આવવાનું એ કોટાથી આવવાનું, એ કોટાથી ક્યાં આવશે? અહીંયા આગળ સુરત આવશે, એ સુરત વાળા જ આપણને પેપર આપશે. એટલે જે ત્યાં ચાલે છે એ જ અહીંયા આગળ મારે ચલાવવાનું છે, અને બંનેને પેરેલલ આપણે ચાલવાનું છે. એટલે કે ત્યાંની જે એક્ઝામ હશે એ જ એક્ઝામ તમારી થશે. એટલે કાં તો તમે અબ્રાહ્મમાં એડમિશન લીધું છે એવું સમજીને ચાલો. એટલે તમે તમારી રીતે તૈયારીમાં રહો છો, બરાબર? જે કંઈ તમારે કેલ્ક્યુલેશન કરવાના છે એની અંદર કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડે તો હું એની માટે ઊભો છું 24 કલાક, બરાબર? તમે મને ગમે ત્યારે 12-1 વાગ્યા પછી ફોન કરી શકો છો કે સર મને આ ટોપિકમાં જે સમજ નથી પડી તો હું એને તમે આરામથી સમજાવી શકું, બરાબર? તમે એનું ટેન્શન ના લો, પણ ફોકસ રાખજો. ચલો, એક વ્યક્તિ છે એને મિનારો છે, આમ દૂર જોતો હોય કોઈ મિનારો ઊભો હોય, બરાબર? એને જોવાનો પ્રયત્ન કરી કે એની ઊંચાઈ કેટલી છે એ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે, બરાબર? ચલો, આપણે કુતુબ મિનાર જોવા ગયા હોય ને આપણે મિનારાને જોઈએ કે ભાઈ આની ઊંચાઈ કેટલી છે મારે માપવી છે, તો એ માપવા માટે હું અહીંયા કરશે. આ વ્યક્તિ મિનારાની સીની સામે કોઈ બિંદુ એ પાસે ઉભેલો છે, બરાબર? હવે જોજો, આ વ્યક્તિ અહીં ઉભેલો છે, આ વ્યક્તિ જે છે એ અહીંયા આગળ ઉભેલો છે, બરાબર? આ જગ્યાએ, અને સી બિંદુની સામે જોઈ રહ્યો છે, બરાબર? ચલો, બિંદુ એ પાસે ઉભો રહીને એસી ની સીધી રેખામાં દૂર આવેલ બિંદુ ઓ ને નિહાળે છે. અહીંયા આગળ ત્યાં સીધે સીધું આમ દૂર, ઘણું દૂર ઓ બિંદુ આવેલું છે, ઓ બિંદુ ઘણું દૂર આવેલું છે, એને નિહાળે છે. ક્લિયર આટલી વસ્તુ? પ્રથમમાં સમજ પડી? હલો, અહીંયા આગળ એક વ્યક્તિ ઉભો રહેલો છે, એ દૂરનું વસ્તુ જોઈ રહ્યો છે, પણ એનું ટાર્ગેટ સી છે, સી બિંદુથી સીધી રેખામાં દૂર સુધી જોવે છે. હવે શું કહે છે? ત્યારબાદ વ્યક્તિ એસી ને લંબ દિશામાં 100 મીટર અંતર ચાલીને બી પર આવે છે. અહીંથી આ વ્યક્તિ ચાલતો કેટલા મીટર ચાલે? 100, અને અહીંયા આગળ આવીને ઉભો રહ્યો, બરાબર? આ જગ્યાએ આવીને ઉભો રહ્યો, અને પછી બરાબર બી બિંદુએ પહોંચે. બી સ્થાને વ્યક્તિ વસ્તુ ઓ ને અને મિનારા સી ને નિહાળે છે. આ વસ્તુ ઓ ને અને મિનારા સી ને નિહાળે છે, બરાબર? વસ્તુઓથી ઘણી દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન OB અને AO એકરૂપ થશે, બરાબર? OB, બરાબર? OB અને OA એકરૂપ થશે. શા માટે? કારણ કે ઘણી દૂર છે, બહુ દૂર છે, એ અનુસંધાનમાં AO અને OB એ સરખું જ અંતર થાય, બરાબર? ચલો, એકરૂપ થવું એટલે સરખું થવું. પરંતુ નોંધો કે સી ની સીધી દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી થીટા બરાબર, આ થીટા તમને 40 અંશનો ખૂણો આપેલો. કેટલો આપેલો છે? 40 અંશનો ખૂણો ખસી છે, બરાબર? થીટા એ દ્રષ્ટિસ્થાન ભેદ કોણ છે? તો વ્યક્તિના મૂળ સ્થાન A થી C નું અંતર શોધો. તો તમારે A થી C નું આ અંતર તમારે શોધવાનું છે. ચલો, આને સમજાવવા માટે કે આપણે થોડું પ્રેક્ટિકલ બી કરીએ એટલે તમને થોડોક અંદાજ આવે, બરાબર? જો આ વ્યક્તિ ખરો ને, બેટો 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 અહીંયા જો આ વ્યક્તિ ખરો ને એ આ સી ને જોઈ રહ્યો છે, यहाँ कर ऐसा पकड़ो, इधर 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 ऐसे पकड़ो. चलो, હવે આ સીધી રેખા જોઈ રહ્યો છે, પછી એ વ્યક્તિ ચાલતો ચાલતો ક્યાં ગયો? આ રીતે ગયો. સમજ પડી?
હેલો, દરેકને. તો આ એંગલ શું બન્યો, એ તમારો 40 નો એંગલ બન્યો છે, એ એંગલ તમારે શોધવો છે. કયો એંગલ શોધવો છે? આ 40 નો એંગલ છે અને આ અંતર તમારે શોધવું છે, આટલેથી આટલું અંતર. તો એક પ્રકારનો ત્રિકોણ થઈ ગયો, આ થીટા થઈ ગયો. ખ્યાલ આવે છે? હેલો. તો આ વસ્તુને શોધવા માટે આપણે શું કરવું પડે, તો આ અંતર મારે શોધવું છે. આ એંગલ 40 છે, બરાબર. આ 40 નો એંગલ, તો અહીંયા આગળ તમને આ સામેની બાજુ આપી છે અને આ પાછળની બાજુ થઈ, તો મારે tan થીટા નો ઉપયોગ કરાય. ગઈકાલે મેં તમને સમજાવ્યું, tan થીટા આપણે વાપરી શકીએ. તો આ દાખલો ગણવા માટે આપણે કહીશું કે જો AC શોધવા માટે, AC, તો AC નું મૂલ્ય શોધવા માટે ત્રિકોણ CAB માં કોણ A બરાબર 90 ડિગ્રી છે, બરાબર, માટે tan થીટા બરાબર, અહીં થીટા તમને 40 આપેલો છે, એના પરથી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, સામેની બાજુ એટલે AB upon AC લખાશે, AC અને AB. ધેરફોર આપણે જોઈએ છે AC ઇઝ ઇક્વલ ટુ AB. AB ને આ AC ને હું કરતા બનાવું એટલે શું લખાશે, AB upon tan થીટા. ક્લિયર? આ AB નું મૂલ્ય મને આપેલું છે. AB કેટલું આપેલું છે? 100 મીટર આપણને આપેલું છે. હવે tan થીટા અહીં 40 અંશમાં આપેલું છે, તો એ લખશો તમે tan 40 અંશ. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ થઈ ગયા તમારે 100 મીટર, એટલે છેદની અંદર હવે અહીં તમને જો કિંમત આપેલી છે 0.8391, આ તમને કિંમત અહીંયા આગળ આપેલી છે 40 ની. હવે તમને મેં શીખવાડ્યું છે, જે મેં તમને ગઈકાલે ટ્રીક શીખવાડી છે કે ભાઈ tan થીટા શોધવા માટે શું કરવાનું. તો પહેલું તમારે નેચરલ tan કાઢવાનું. આજે જે છોકરાઓ નવા આવેલા છે, બરાબર, જેમને આ વસ્તુની ખબર નથી, એ લોકો આ રીતે લોગ ટેબલ લાયેલા હશો કદાચ, મે બી જો તમને ખબર હોય તો એની અંદર આ tan થીટા નો કોલમ કાઢવાનું તમારે. અને tan થીટાના કોલમની અંદરથી અહીંયા આગળ તમને આ છેલ્લે આપેલું છે, જુઓ આ ડિગ્રી વાળું કોલમ છે, પહેલું કોલમ ડિગ્રીનું છે, અને એ કોલમમાં નીચે જશો એટલે તમને 40 અંશ દેખાશે. દેખાય તો હા મને જવાબ આપજો, ના દેખાય તો ના કહેજો, તો પછી હું સમજાવું તમને, નજીક લાવું. દેખો 40, અને એની સામે જુઓ 0.8391 લખેલું છે, બરાબર. તો એ મૂલ્ય તમારે લખવાનું 0.8391, અને આનું હવે કેલ્ક્યુલેશન આપણે કરવાનું, બરાબર. ચલો એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ અને પછી એનો જવાબ મેળવીએ. ચલો, તો છે તમારી જોડે 100 ભાગ્યા 0.8391 ઇઝ ઇક્વલ ટુ તમારી જોડે આવશે 119.1717, અને 5 છે, એકી અંક છે એટલે એને આપણે લેતા નથી. બસ આટલે સુધી તમે લખી શકો છો. આ 1 ને એને ઇગ્નોર કરી શકો છો, એટલે તમારો જવાબ 119 મીટર. આટલો જવાબ આવે. બોલો, આમાં કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ? ઓકે, તો આનો પછી હવે ફોટો પાડી લઈએ, બરાબર. ચલો ફોટો પાડી આલું તમને. ચલો ફરી પાછા આવી જાઓ, બરાબર. ચલો ઓકે, હવે ચલો હા, બરાબર. આ તમને tan થીટા વાળો એક દાખલો મેં તમને કરાવ્યો, થીટા બરાબર. હવે સપોઝ માન લો કે 47 આપ્યો, તો શું કરતા તમે? 100 ના છેદમાં 47, tan 47 લેતા. ખ્યાલ આવે ને? 45 આપ્યા હોય, 47 આપ્યા હોય, 48 આપ્યા હોય, 54 આપ્યા હોય, 55, કોઈ પણ એંગલ અહીં તમને આપેલું હોય તો તમે શોધી શકો. ઓકે, ચાલો. એના પછી તમને એવું કીધું છે કે પૃથ્વીના બે વ્યાસાર્ધ બિંદુ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ A ચંદ્ર સાથે θ બરાબર 1
1 અંશ અને 54 મિનિટનો ખૂણો આશરે છે. જો પૃથ્વીનો વ્યાસ વ્યાસ તમને આટલો આપેલો હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. તો પૃથ્વીનો વ્યાસ આપેલો છે આપણને. પહેલો પૃથ્વીનો વ્યાસ. વ્યાસને આપણે કેપિટલ B વડે દર્શાવો અને એ આપેલો છે આપણને 1.276 into 10 કેટલા થશે અહીંયા આગળ 10⁷ આપેલા છે 7 મીટર બરાબર. અને થીટા અહીંયા આગળ આપણને આપેલો છે 1 અંશ અને 54 મિનિટ. ક્લિયર આટલી વસ્તુ? તો હવે તમને અહીંયા આગળ એવું પૂછવામાં આવેલું છે કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. દાખલા તરીકે આ પૃથ્વી છે બરાબર. આ પૃથ્વી ના હોય આવી પણ માની લો કે આ પૃથ્વી છે, અહીંયા આગળ ચંદ્ર છે. આ વ્યાસાંત બિંદુઓથી આપણે એક સાથેનું અવલોકન આ રીતે કરેલું છે બરાબર. અને આ તમને થીટા આપેલો છે. ક્લિયર? આ તમારી કેપિટલ B થઈ અને આ તમારું બેઝ B થયું બરાબર. આ થીટા તમને આપેલો છે. તો આપણે એક સૂત્ર મેં તમને કીધું હતું, રેખીય સૂત્ર યાદ રાખો. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. આ સૂત્ર મેં તમને યાદ રાખવાનું કીધું. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો બરાબર. તો મારે આ ત્રિજ્યાનું આ અંતર શોધવું છે એટલે ત્રિજ્યા શોધવી છે. તો ત્રિજ્યા બરાબર લખાશે 4 અને ભાગ્યા થઈ જશે ખૂણો. અને આ ચાપ બરાબર તમારી જોડે શું થશે? વ્યાસ થશે પૃથ્વીનો. તો વ્યાસ લખશો અને ખૂણા તરીકે તમારી જોડે થીટા છે. ચલો આ દાખલો મેં સમજાય એમાં સમજ પડી ખરી તમને? હલો, કોઈ કન્ફ્યુઝનમાં કોઈ ડાઉટ હોય તો મને તમે કહી દો. ચલો ફરી વાર આપણે જે થિયરી ભણી ગયા હતા, અહીંથી વ્યાસાંત બિંદુ એટલે તમારો બેઝ થયો, આ તમારો ત્રિજ્યા છે એના ખૂણો. તો ખૂણો ઓલરેડી આપણને આપેલો છે. કેટલો આપેલો છે જુઓ, 1 અંશ અને 54 મિનિટ. ક્લિયર? તો હવે તમારો પહેલો દાખલો મેં તમને કરાયો હતો. જો પહેલા દાખલાની તમને ફર્સ્ટ તમને એ કહી દઉં, 1 અંશ બરાબર તમારી જોડે કેટલું આવ્યું હતું? આ મૂલ્ય આવ્યું હતું 1.72 into 10⁻² રેડિયન. આટલું આવેલું 1 અંશ બરાબર. અને એની અંદર છેલ્લે આપણે મિનિટનું લાયા, સેકન્ડનું લાયા છે. જો 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ બરાબર કેટલા લખ્યા છે? 4.85 into 10⁻6 રેડિયન. હવે એક મેઝરમેન્ટ લાયેલા છે આપણે. તો આપણી જોડે બે રસ્તા છે. કાં તો તમે આને આખાને તમે ડિગ્રીમાં રૂપાંતર કરી નાખો, ડિગ્રી બનાવી દો આની બરાબર. અધરવાઇઝ તમે આને શું કરો, આખાને તમે સેકન્ડમાં કન્વર્ટ કરો. જો આને તમે સેકન્ડમાં કન્વર્ટ કરી નાખો તો શું થશે કે આપણી જોડે એક મેઝરમેન્ટ છે. 1 સેકન્ડ બરાબર આપણી જોડે શું છે? 4.85. 1 સેકન્ડ બરાબર 4.85 into 10⁻6 રેડિયન બરાબર. તો જો બધું જ આપણે સેકન્ડમાં કન્વર્ટ કરી નાખીએ તો આખો આપણને રેડિયનમાં આખો ખૂણો મળી જાય. એ ખૂણો આપણે અહીં મૂકી દઈએ. ચાપનું મૂલ્ય આપણી જોડે છે. આ તમારો વ્યાસ એ બીજું કશું નહીં પણ શું છે? ચાપ છે બરાબર. અને ત્રિજ્યા એટલે કે આ તમારી આ d છે. આ d તમારે શોધવું છે. એટલે કે આ d થઈ ગયું, આ b થઈ ગયો અને આ ખૂણો થીટા થઈ ગયો બરાબર. આ રીતનું આપણે સૂત્ર સાબિત કરીને લાયેલું ગઈકાલે. તો હવે આના પરથી તમારે મૂલ્ય લાવવું છે. તો સૌથી પહેલા પેલું કામ તમારે થીટાનું કરવું છે. તો થીટા આપણને આપેલો છે અહીંયા આગળ શું? 1 અંશ અને 54 મિનિટ બરાબર. ચલો 1 અંશ બરાબર કેટલી મિનિટ થાય? ગઈકાલ શીખવાડ્યું છે. તો અહીંયા આગળ તમે લખશો 60 મિનિટ વત્તા 54 મિનિટ બરાબર. તો અહીંયા આગળ થઈ જશે તમારી જોડે 4 અને 114 મિનિટ થઈ ગઈ. ક્લિયર? 114 મિનિટ છે તો એની સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? તો એને 60 વડે તમે ગુણો બરાબર. એને 60 વડે ગુણી નાખો. ચલો 114 ગુણ્યા 60 બરાબર તમારી જોડે આવી જશે કેટલી? 6840 સેકન્ડ. આટલી સેકન્ડ આવી ગઈ આપણી જોડે. જોઈ લો. ક્લિયર છે? આટલી સેકન્ડ થઈ ગઈ. જોઈ તમે કેલ્ક્યુલેશન કરતા રહેજો જોડે. ચલો તો આ તમારો થીટા આવી ગયો. હવે તમારી જોડે કમ્પ્લીટ ખબર છે કે 1 સેકન્ડ જ્યારે હોય ત્યારે આટલા રેડિયન થાય. તો મારી જોડે આટલા સેકન્ડ છે તો કેટલા રેડિયન થાય એવું તમે મેઝરમેન્ટ લખી શકો છો? કોઈ આવે તો મને કહી દો. ચલો તો અહીંયા આગળ તમે સ્ટેપ બનાવશો. 1 સેકન્ડ હોય ત્યારે 4.85 into 10⁻6 રેડિયન માટે આપણી જોડે સ્ટેપ બનશે 6840 સેકન્ડ હોય ત્યારે
શું બનશે તો 4.85 into 10⁻6 ગુણ્યા 6840 થશે ચલો આનો ગુણાકાર કરીએ આપણે ગુણ્યા 4.85 is equal to તમારી જોડે આવશે અહીં આગળ જુઓ 33174 into 10⁻6 એટલે 1 2 ને 3 પોઈન્ટ તમે કાપી લો 1 2 ને 3 એટલે તમારી જોડે જવાબ આવ્યો 33.174 into 10⁻3 આટલો તમારી જોડે જવાબ આવશે ચલો અથવા તો તમે 2 પોઈન્ટ બીજો એક પોઈન્ટ કાપી નાખો 3 વધારાનો કાપો એટલે 4 પોઈન્ટ કાપો એટલે 2 આટલા રેડિયન આવી ગયા જો થીટા બરાબર 3.3174 આટલું મૂલ્ય આવે છે તમારું એટલે આને એપ્રોક્સિમેટલી તમે 3.2 અહીં 7 આવે છે તમારી જોડે જો આગળનું ચેપ્ટર આપણે ભણીશું ને એટલે એને રાઉન્ડ ઓફ કરવાનો એક નિયમ આવે છે તો નિયમ પ્રમાણે છેલ્લો આંકડો વધી ગયો હોય તો અહીં આગળ આની પર એક વધારી દેવાનો હોય બરાબર એ નિયમ પ્રમાણે નહીંતર તમે 3.2 લખી શકો ચલો આટલો ખ્યાલ આવ્યો થીટા જે મેં બનાવ્યો ખ્યાલ આવ્યો ચલો રેડિયન માં શા માટે કન્વર્ટ કરીએ છીએ કારણ કે આપણે એસઆઈ યુનિટમાં લેવાનું અહીંયા આગળ ડિગ્રી ની અંદર તમે લખી ના શકો ડિગ્રી લાયા હોત તોય તમે રેડિયન માં કન્વર્ટ કરવું પડતું તો આપણે શું કર્યું એનું સેકન્ડમાં પહેલા રૂપાંતર કર્યું અને 1 સેકન્ડ બરાબર મારી જોડે આ સ્ટેપ હતું એ સ્ટેપ પ્રમાણે કરીને આ થીટા ને મૂલ્ય લાવી દીધું હવે આ થીટા નું મૂલ્ય અહીંયા આગળ તમારે મૂકી દેવાનું ચાકનું મૂલ્ય તમારી જોડે છે એના પરથી તમે દાખલો ગણી શકો માટે તમે કહી શકશો કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર જેને આપણે ડી કહીએ બરાબર કેપિટલ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે તમારી ચાંક બરાબર કેટલા છે 1.276 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે તો 7 મીટરમાં આવશે અને અહીંયા આગળ તમારી જોડે આવશે 3.32 into 10⁻². ચલો ઇઝ ઇક્વલ આ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય બે ખ્યાલ છે ને તો ઓકે ચલો અહીંયા આગળ થઈ ગયા તમારી જોડે 10 ની 9 ઘાત હવે આનું કેલ્ક્યુલેશન કરો જો 1.276 ભાગ્યા 3.32 is equal to તમારી જોડે આવશે 0.384 બરાબર તો તમે એક પોઈન્ટ કાપી નાખો તો 3.84 into 10⁸ મીટર આટલું તમારો જવાબ આવે જોઈ છે કમ્પ્લીટ જવાબ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર બોલ કોઈ ડાઉટ આમાં ઓકે ચલો ફોટો પાડી દેવાનો બરાબર ચલો ઓકે તને સમજ ના પડે એવું બન્યું નથી ને ચલો હવે સમજી ગયા છો ને દરેક જણ બોલો ઓકે ચલો એક સિમ્પલ દાખલો તમારે આગળ જસ્ટ પ્રેક્ટિસ માટે કહું છું કે એક અંશ તમને આપેલો અને 54 મિનિટ આપેલું છે બરાબર એટલે તમને એવું કીધું માઈનસ એક સંજોગ એવો પણ આવશે જ્યારે તમે આગળ જેડબલઈ નીટના દાખલાની અંદર જોશો ને તેની અંદર અમુક વાર તમારે મિનિટ બાદ કરવાની થશે અમુક વાર એની અંદરથી સેકન્ડ બાદ કરવાની થશે તો કઈ રીતે થાય છે માન જાણવું છે તો આગળ તમને એવું કીધું હોય કે એક અંશ અને 54 મિનિટ હોય એની અંદરથી તમે માની લો કે તમને એવું કીધું કે 40 મિનિટ બાદ કરો તો 40 મિનિટ બાદ કરશો એટલે કેટલા થશે જુઓ 4 ના 4 અહીંયા આગળ રહેશે અહીં 1 રહેશે તો અહીંયા આગળ રહ્યો તમારી જોડે એક અંશ અને 14 મિનિટ ખબર પડી આ સિમ્પલ બાદબાકી કરી પણ સપોઝ માન લો કે હવે એને પ્લસ કીધું હોય અને મેં પ્લસ કીધું હોય તો શું થાય જો 4 ના 4 4 ને 5 9 મિનિટ એક અંશ અને 94 મિનિટ આને બોલાય નહીં આ ખોટું કહેવાય તો આને કઈ રીતે કરવાનું હોય તો અહીંયા આગળ તમારે શું કરવું પડે એક અંશ લખવાના અને આની અંદરથી 60 તમે અલગ કરો તો 60 વત્તા આ કેટલા થશે આમાંથી 60 બાદ કરી નાખો એટલે 34 રહ્યા ક્લિયર અને 60 મિનિટ બરાબર થાય એક અંશ
એટલે આ કન્વર્ટ કરીને આપો એટલે આનો જવાબ આવે 2 અંશ અને 34 મિનિટ. બોલો ખ્યાલ આવ્યા? કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? દરેકને પૂછી ધ્યાન રાખજો કારણ કે આવું કેલ્ક્યુલેશન તમારે આગળ આવશે. તો કન્ફ્યુઝન હોય તો મને તમે કહી શકો છો. કોઈને ડાઉટ હોય તો કહી શકાય. બરાબર? દરેક જણ. ચલો. આ ટાઈપના દાખલા તમારા માઇન્ડમાં ફરવા જોઈએ. દાખલા તરીકે તમને એવું કીધું હોય કે કોને કીધું કે 2 અંશ અને 33 મિનિટમાંથી મારે 1 અંશ અને 54 મિનિટ બાદ કરવી છે તો કેવી રીતે લવાય? બોલો કોણ જવાબ આપશે? અહીંયા 2 અંશ છે અને 33 મિનિટ છે. 33 માંથી 54 જવાના નથી. પહેલા એક દાખલો હું કરાવું. હેલો. ઓકે ચલો તો જુઓ આ ટાઈપના દાખલા હોય જો એક વસ્તુ એ વિચારી લો કે આ ટાઈપનો અત્યારે કોઈ આ ચોપડીની અંદર એવો દાખલો નથી પણ તમારી નજીકના ભવિષ્યમાં અમે તમને હમણાં ચોપડી બતાવી જેડબલઈ નીટ માટેનો જે તમારો કોન્સેપ્ટ આખો છે ને એની અંદર આ વસ્તુ આવવાની છે. તો આ વસ્તુને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ગોખણપટ્ટી વાળા ના બનશો. ગોખણપટ્ટી વાળું એ 9મા 10મા સુધી ચાલશે. બરાબર? બહુ બધું તમે બોર્ડમાં પાસ થવા માટે ભરો પણ તમારે એન્જિનિયરિંગ કે મેડિકલમાં સારી કોલેજમાં એડમિશન જોઈએ તમારા પર્સન્ટેજ સારા જોશે જેડબલઈ નીટમાં અને એની અંદર તમારે માર્ક્સ લાવે તો આ બધી વસ્તુ તમને આવડવી જોઈએ. બરાબર? આ એક બાદ બાકી છે, સિમ્પલ છે. અહીંયા આગળ હું એક અંશ આ બાજુ લઈ લઉં તો એક અંશ રહ્યો આ સોરી એક અંશ આ એક અંશ છે ને આ પણ એક અંશ છે તો આ બાજુ જાય તો આ 60 મિનિટ થઈ જાય એક અંશથી. આ બાજુથી મેં એક અંશ લઈને આગળ જે રીતે અહીંયા આગળ મેં તમને કીધું હતું કે 60 મિનિટ બરાબર એક અંશ થઈ ગયો એવી રીતે એક અંશ બરાબર મેં 60 મિનિટ કરી દીધી આ બાજુ તો ટોટલ કેટલી થઈ ગઈ અહીંયા આગળ જો એક અંશ અને આ થઈ જશે 93 મિનિટ. અહીંયા આગળ થશે એક અંશ અને 54 મિનિટ. બોલો ખ્યાલ પડ્યો? સમજ પડી ને? પેલામાં આપણે દશક લઈએ તો 10 નું લાવે, દશક નું 10 લઈએ. દાખલા તરીકે તમને 33 ઓછા 14 કર્યા હોય તો આપણે શું કરીએ કઈ અહીં નીકળે નહીં એટલે 2 લઈએ અને દશક મૂકીએ. પણ આપણા આ કિસ્સાની અંદર શું થાય અહીંયા આગળ તમારે એક અંશ આ બાજુ આવે તો 60 મિનિટ થઈ જાય. ખ્યાલ આવ્યો દરેકને? તો હવે સીધી એની બાદબાકી કરો એટલે હવે અહીંયા આગળ પછી નિયમ એનો એ જ રહેશે. અહીં રહેશે 8 અહીં રહેશે 10 ત્યાં આગળ રહ્યા તમારે 6 અને 3 9 મિનિટ અહીં આગળ થશે 3 તો આ 0 તો 0 અંશ અને 39 મિનિટ જવાબ આવે. ખ્યાલ પડ્યો? એકદમ ઈઝી છે. તમે જે 10મા ધોરણના દાખલા ગણતા હતા ને એના કરતા પણ ઈઝી છે પણ એ તમારે દિમાગ દોડાવવું પડશે. બરાબર? આ કે 11 12 કોલેજ આ બધાની અંદર તમારે બ્રેઇન વર્ક નું કામ છે. તમારે વધારે પડતું કામ નથી કરવાનું પણ મગજનું કામ લેવાનું. બરાબર? એટલે ધ્યાનથી જોઈ લો. ચલો એક દાખલો હું તમને આપું છું એ મને તમે ગણી બતાવો. બરાબર? ગણી બતાવશો ને? બોલો ચલો 13 અંશ અને 34 મિનિટ છે. બરાબર? એની અંદરથી મારે બાદ કરવા છે 9 અંશ અને 48 મિનિટ. ચલો આ બાદ અને 33 અંશ અને 48 મિનિટ પ્લસ 12 અંશ અને 26 મિનિટ પ્લસ કરો. ચલો આ બે દાખલા કરો. ખ્યાલ આવશે ને કે નહીં ખબર પડે? બોલો. અનેરી, અર્ચિત, પ્રિન્સ, હર્ષ, કેરવી, કશિશ ખ્યાલ આવશે ને? કેયુર તને ખબર પડી? હેલો તાર બેન ફાલ્ગુની ને તાર બેન હે ને? હેલો કેયુર તાર બેન નું નામ ફાલ્ગુની છે? હા એ જેમ 2000 ભણી ગઈ હતી મારાથી. બરાબર? એની જોડે નોટ પડી હોય તો જોઈ લેજે જૂની. બરાબર? એ જો જૂની નોટ જોઈશ ને તો આવી તને ફાયદો થશે. બરાબર? આ બધી વસ્તુ એ વખતે ચલાવતો હતો અને મેક્સિમમ એમબીબીએસ અને એનઆઈટી ની અંદર ઘણા બધા છોકરા ગયા હતા. કોઈ વર્ષ એવું બાકી નથી રહ્યું કે એમબીબીએસ કેટલો જવાબ આવ્યો?
3°46'. ચલો આપણે જોઈ લઈએ બરાબર. ચલો હવે અહીંયા કદી ભાગ નથી ચાલતો એટલે અહીંયા કરી દઈએ આપણે 12 બરાબર અને 60 તમે ઉમેરી દો એટલે અહીંયા 4 એટલે 60 એટલે થઈ ગયો તમારી જોડે કેટલા 94 મિનિટ બરાબર. તો અહીંયા આગળથી ફરી પાછા 8 રહેશે અહીં 10 રહેશે એટલે રહ્યા 6 તો 6 મિનિટ અને 46 મિનિટ થઈ ગયું અને અહીંયા આગળ રહી ગયું તમારી જોડે 9 એટલે 6 3 મિનિટ 3 અંશ 46 મિનિટ આવી ગયો આ જવાબ. હલો આટલો જવાબ આવ્યો પહેલો. ઓકે ચલો તો વેરી ગુડ. હવે અહીંયા આગળ જુઓ આ 6 ને અહીંયા આગળ થઈ જશે તમારી જોડે 2 એટલે 14 4 વધી તેની 1 થશે એટલે અહીંયા આગળ થઈ ગયા તમારી જોડે કેટલા 6 ને 74 એટલે હું આને લખી શકું 60 મિનિટ વત્તા 14 મિનિટ એટલે 60 મિનિટ બરાબર લખાય 1 અંશ. 1 અંશ તમે આ બાજુ લઈ લો તો પછી બરાબર એટલે અહીંયા આગળ થઈ ગયા તમારી જોડે જો 35 અંશ 5 થઈ ગયો 45 1 અંશ આ બાજુ આવી જાય એટલે 46 અંશ અને 14 મિનિટ. આવો જવાબ આવ્યો તમારો. આવી જાય જવાબ આવો દરેકને છે કોઈને કન્ફ્યુઝન આમાં શા માટે મેં આવું કર્યું તો જો અહીંયા આગળ આ બેનું સમેશન કરો એટલે કેટલું થયું આનો સરવાળો કરો એટલે કેટલા થયા 8 ને 6 કેટલા 14 4 વધી તેની 1 5 5 ને 2 7 એટલે 74 મિનિટ થઈ 74 મિનિટ બરાબર લખાય શું 60 મિનિટ વત્તા 14 મિનિટ લખાય 60 મિનિટ બરાબર 1 અંશ થાય તો 1 અંશ મેં આ બાજુ ટ્રાન્સફર કરી દીધો 1 અંશ આ બાજુ લઈ લીધો તો આ તો 45 હતા અને 46 થઈ ગયા આ 14 ના 14 એમને 1 અંશ આની અંદર ઉમેરી દીધું 45 વત્તા 1 અંશ એટલે 46 અંશ અને 14. બોલો ખ્યાલ આવ્યો કોઈ કન્ફ્યુઝન કોઈને ડાઉટ હોય તો પૂછી લોજો ભાઈ હું બધાના નામ લેવું છું હવે ચલો અનેરી તને ખ્યાલ પડી ગયો હર્ષ કાશવી ચલો લોકેશ ઓકે સાક્ષી ખબર પડી ગઈ ઓકે ચલો હવે જો મેં ગઈકાલે 2 ગ્રુપ બનાવડાયા છે એક ગર્લ્સ નું ગ્રુપ છે બોયઝ નું ગ્રુપ છે ફિઝિક્સ માટે તો હવે તમે જે કંઈ લેસન કરો બરાબર એ લેસન આ ગ્રુપ ની અંદર મૂકજો કયા ગ્રુપ ની અંદર બોયઝ ના ગ્રુપમાં મૂકવાનું છે ગર્લ્સ ના ગ્રુપમાં મૂકવાનું છે બરાબર એટલે મેં 2 ગ્રુપ બનાવડાયા છે એક યશ બનાવશે અને બીજું એક કાશી જોડે બનાવડાયું છે તો તમે બધા એની અંદર એડ થઈ જજો અને તમે એ ગ્રુપ ની અંદર જ હોમવર્ક તમારું એની અંદર જ મૂકજો બરાબર. બીજું કે હવે પછી છે ને જમન સર બધું સંભાળે છે આજે કઈ મેનેજમેન્ટ છે ને બધું જમન સર સંભાળે છે બરાબર તો તમારી કઈ ગ્રુપ બદલવું હોય અથવા તો કોઈ પણ તમારી ક્વેરી હોય તો તમે જમન સરને કહો છો બરાબર. તમે ગઈકાલે મને કીધું હતું કે અમારે ગ્રુપ બદલવું છે હવે એ બધો વહીવટ જમન સર કરે છે બરાબર એચઓડી તરીકે એ છે હવે તો તમારે એમની જોડે બધી માહિતી લઈ લેવાની ઓકે. અને નેક્સ્ટ કદાચ આ સોમવારથી તમારી પરીક્ષા શરૂ થશે 25 માર્કની ખબર છે બધાને. હેલો સોમવારથી તમારી પરીક્ષા શરૂ થવાની છે એટલે એનું આયોજન પણ જમન સર તમને આપશે એટલે જમન સર એકવાર તમે એ તમને મેસેજ તો કરશે બરાબર ઓકે. ચલો આપણે ફરીવાર એડ થાવ કારણ કે પેલો ટાઈમ બી થઈ ગયો છે બરાબર ફરી બધા એડ થઈ જાવ ચલો હું આ લોગ આઉટ થઈએ આપણે ફરીવાર એન્ટર થાવ.
ચલો હવે એક્ઝામનું એનું શેડ્યુલ ખરું ને એ તમને ટૂંક સમયમાં આપી દેશે. કદાચ સોમવાર મંગળ આ સોમવાર કાં તો આવતા સોમવારથી સોમવાર નક્કી કરેલો છે. સોમવાર એટલા માટે નક્કી કર્યું કે રવિવાર તમે સારી રીતે વાંચી શકો. બરાબર, સોમવાર ફાવે ને, રવિવાર તમારી જો રજા હોય તો રવિવાર તમે વાંચી લો અને પછી એ રીતે એક્ઝામ આવે. કોઈ પણ એક સબ્જેક્ટની એક્ઝામ હશે. દાખલા તરીકે આ સોમવારે ફિઝિક્સની હોય તો નેક્સ્ટ ટાઈમે કેમેસ્ટ્રીની હોય, પછી બાયોલોજીની હોય, મેથ્સ બાયો હોય, એ રીતનું આયોજન કરેલું હોય. બરાબર, ખ્યાલ પડ્યો તમને એક્ઝામ વિશે? ઓકે, હવે એનું શેડ્યુલ ખરું ને એ જમનસર બનાવીને આપશે આપણને. બરાબર, એ જમનસર તમને ટૂંક સમયમાં જે આખું શેડ્યુલ બનાવી દેશે અને એ જે તે ગ્રુપની અંદર એ મૂકી દેશે. હવે ગ્રુપની અંદર મેં અલગ એટલા માટે કરાવ્યું છે કે ગ્રુપની અંદર જો તમે હોમવર્ક મૂકો બરાબર ગ્રુપમાં, તો પેલું શું થાય, બધા હોમવર્ક એની અંદર મૂકશે ને તો અગત્યના અમુક મેસેજ એવા હશે તમારા વાલી માટેના હશે, તમારા માટેના હશે, ટાઈમ ટેબલના હશે, એ માટે જ તમે ગ્રુપ રાખો ને એમાં લિંક મોકલવાનું રાખીશું. બાકી એની અંદર બીજું કશું ના કરશો. બરાબર, હા, પેલા ગ્રુપની અંદર જે બોયઝનું ગ્રુપ બનાવ્યું છે ને એની અંદર બીજા કોઈ સમાચાર કે બીજી કોઈ વસ્તુ તેમાં મૂકશો નહીં. ફક્ત ને ફક્ત હોમવર્ક મૂકજો. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ એવા કોઈ મેસેજ મૂકશો નહીં. મને બધા ખબર છે, બધા રિસ્પેક્ટ જ આપે છે. બરાબર, તો એ બધું ગુડ મોર્નિંગ એવું બધું નહીં લખવાનું, સીધું આપણે લેસન લખવાનું. બરાબર, લેસન જે તમે લખ્યું હોય એ તમારે કોપી કરીને ત્યાં મૂકી દેવાનું. ઓકે, ખ્યાલ પડી ગયો દરેકને? ચલો હવે એના પછી આમાં પણ સમજ પડી ગઈ હશે તમને. આમાં કોઈ કન્ફ્યુઝન, કોઈને ડાઉટ આવે? આ વસ્તુ યાદ રાખજો. બરાબર, ચલો આગળ. હવે તમને એવું પૂછ્યું છે કે સૂર્યનું કોણીય વ્યાસનું માપ, કોણીય વ્યાસ એટલે કે આલ્ફાનું માપ, આલ્ફા તમને આપેલો છે આગળ. કોણીય વ્યાસ આપણે આલ્ફા લીધો તો યાદ કરી લો. આગળની જે થિયરી છે ને, આલ્ફા બરાબર d/d, આ સૂત્ર પણ આપણે તાર્યું હતું. આ બીજું કશું નહીં, પણ આ શું બતાવે છે? ખૂણો બતાવે. આલ્ફા શું બતાવે? આ ખૂણો, જેને આપણે કોણીય વ્યાસ કહીએ છીએ. બરાબર, હવે આપણે શું કર્યું હતું યાદ કરી લેજો કે આ પૃથ્વી પરથી તમે કોઈ ગ્રહનું અહીંયા કરતી આ રીતે અવલોકન કરો છો. બરાબર, અથવા તો ગ્રહ જે છે એના બે સ્થાનથી, અહીં પૃથ્વી છે, માની લો કે આ પૃથ્વી છે અને આ સૂર્ય છે, તો સૂર્યનું આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું આ વખતેનો ખૂણો જે થયો એ આલ્ફા થાય અને આ જે થયો એ તમારો વ્યાસ થાય, એનો સૂર્યનો વ્યાસ, જે તે ગ્રહનો વ્યાસ. અને આ જે છે એ કેપિટલ ડી લખાય. બરાબર, આ તમારો સ્મોલ ડી. બરાબર, તો ખૂણો બરાબર ચાપ, આ ચાપ છે અને આ ત્રિજ્યા છે, તો ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. એ જે સૂત્ર અહીંયા કરશે. બરાબર, આ સૂત્ર યાદ છે ને? તમને આ સૂત્ર યાદ ના રહે તો મેં તમને એક સિમ્પલ ફોર્મ્યુલા આપી હતી કે ચાપ બરાબર યાદ રાખી દેવાનું ત્રિજ્યા ગુણ્યા ખૂણો. આ સૂત્રને આધીન તમે બધી જ વસ્તુ લખી દો. ચાપ બરાબર અહીંયા આગળ થઈ જશે ડી, એટલે ડી લખ્યું. ત્રિજ્યા બરાબર કેપિટલ ડી, આના બરાબર તમે આલ્ફા લખશો તો આલ્ફા બરાબર તમારું સૂત્ર થાય d/d. ચલો, આ થિયરી, અને આ થિયરી કોઈ દિવસ પૂછાય નહીં. આ સૂત્રના બેઝથી દાખલા પૂછાય, એટલે થિયરી ગોખવાનો પ્રયત્ન કરશો નહીં. થિયરીમાં આજનું હોમવર્ક જે હું તમને આપીશ, આ હોમવર્ક લખજો. હોમવર્કની અંદર આટલું યાદ રાખજો, પહેલું કે ગુરુત્વાકર્ષણ બળ સમજાવો. બરાબર, 3 ગુણ માટે મને સવાલ બનાવેલો. કેટલા ગુણનો? 3 ગુણનો સવાલ બનાવેલો છે. બરાબર, ખાલી તમારી જોડે જે ચોપડીમાં આપેલી છે, અથવા તો તમે એમ કે ગુરુત્વાકર્ષણ બળ વિશે ટૂંકનો જ લખો તો પણ એ 3 ગુણનો સવાલ બને. આ તમારું આજનું હોમવર્ક થશે. બરાબર, અને બીજો એક વિકલનનો દાખલો આપું કે ના આપું? હલો, વિકલન કરાશે? કોઈને કન્ફ્યુઝન હોય તો મને પૂછી લેજો. બરાબર, તમને એવું કીધું હોય કે y બરાબર, આ સેકન્ડ છે, y બરાબર t² + 4t - 1 raised to 3/2. બરાબર, તો dy/dt શોધો. ખાલી બસ, બીજું કશું તમારે કરવાનું નથી. t ની સાપેક્ષે વિકલન કરવાનું ખાલી. બરાબર, આ શોધીને લાવજો. બીજો આ બે જ હોમવર્ક મેં તમને આપ્યું. જમન સરે એ પણ કીધું છે કે તમને હોમવર્ક જેમ બને એમ ઓછું આપવામાં આવે. બરાબર, હું હોમવર્ક એટલું બધું આપતો જ નથી ભાઈ. અને હોમવર્કમાં ખાસ યાદ રાખજો